રામ અને લક્ષ્મણ બે ભાઈઓ વિશ્વામિત્ર મહારાજ પાસે આવે. એમણે વિશ્વામિત્ર મહારાજને કહ્યું, બાપજી, અમે પુષ્પ વાટિકામાં ગયા તો જે કન્યાનો સ્વયંવર છે એ કન્યા અમને ત્યાં મળી, અમે એને ત્યાં જોઈ. બગીચામાં એ કન્યા હતી. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હા રામ, એટલે જ તમને કહ્યું હતું કે તમે પુષ્પ વાટિકામાં પણ જતા આવજો, કારણ કે મને ખબર હતી કે કન્યા ત્યાં જાય છે અને પેલા તમે છોકરા છોકરી એકબીજાને જોઈ લો, તમને અનુકૂળ આવે તો પછી આપણે વાત આગળ હકાય. આ બગીચામાં મળવાનું આજકાલનું ચાલુ નથી થયું. પછી સભા ભરાણી. રામચરિત માનસમાં લખ્યું છે કે એક સાથે 10,000 રાજાઓ બેસી શકે એટલી મોટી સભા હતી, એટલા સિંહાસનો. કારણ કે જેવા જેવા રાજાઓ આવે એવા પ્રમાણે એની આગતા સ્વાગતા કરવી પડે. મોટો મંચ તૈયાર થયો. સદગુરુઓ બેઠા છે, બધા ઋષિમુનિઓ બેઠા છે, બ્રાહ્મણો બેઠા છે. મહારાજ જનક પોતાના આસન ઉપર બેઠા છે અને એમાં બરાબર બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજનો પ્રવેશ થયો. એટલે રાજાઓએ બધાએ ટિપ્પણી કરી કે આ ક્ષત્રિયોનો સ્વયંવર છે, આ સાધુઓનો સ્વયંવર નથી. પછી વિશ્વામિત્ર મહારાજે બધાને ઓળખાણ કરાવી, બધાનો પરિચય થયો અને અંતે મહારાજ જનકના આદેશ મુજબ સૈનિકોએ ઘોષણા કરી છે કે મહારાજ જનકના કહેવા અનુસાર મારી દીકરી નાની 3 વર્ષની હતી ત્યારે આ ધનુષ્યને લઈ અને એ રમતી હતી. આ ભગવાન મહાદેવનું આ ધનુષ્ય છે. આ ધનુષ્યને કોઈ પણસ ચડાવી આપે, મધ્યમાંથી તોડી આપે તો એનો આ સમગ્ર સંસારમાં જય જયકાર થશે, એનો વિજય થશે. મારી દીકરી જાનકી એના ગળાની અંદર વરમાળા પહેરાવશે. આ ઘોષણા જાહેર થઈ. રાજાઓ બધા તો મંદ મંદ મુસ્કાય છે. આમાં હું વાત, આ ધનુષ તોડવું એટલે કઈ હું નાની મોટી વાત છે? બધાય રાજાઓ ભગવાન ગણપતિને, કારણ કે સારું કામ કરવું હોય તો ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. ગણપતિને પ્રાર્થના કરે. પ્રાર્થનાના શબ્દો કેવા ખબર છે? હે ગણપત દાદા, આ ધનુષ્ય મારાથી તૂટવું જોઈએ, મારાથી ન તૂટે બીજા કોઈથી તૂટવું જ ન જોઈએ. આપણા બધાની પ્રાર્થના આવી જોઈએ, હે ભગવાન હવનું સારું કરજો, પણ શરૂઆત મારાથી કરજો. તમે સૌનું સારું કરવાનો વાંધો નથી, પણ ચાલુ આપણાથી કરજો. તો બધા રાજાઓ આમ ઉભા બેઠા હતા ને બધાએ પ્રાર્થના કરી. આ બધા પ્રાર્થના એમ કરે કે ધનુષ્ય મારાથી તૂટે, ધનુષ્ય મારાથી તૂટે. ઝરૂખામાં એક ઉભાયેલા સખીઓ સાથે માં જાનકી હાથમાં વરમાળા લઈને ઉભા હતા અને એમણે માં દુર્ગાના ચરણમાં પ્રાર્થના કરી. માં પાર્વતીને કહ્યું, માં આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ, આ ધનુષ્ય કોઈનાથી ઉપડવું ન જોઈએ. એટલે માં પાર્વતીએ સાંભળ્યું, એને ભગવાન ભોળાનાથને કીધું, આ તમારું છો, કોઈનાથી ઉપડવું ન જોઈએ. એટલે ભગવાન મહાદેવે, કારણ કે હાઈકોર્ટમાંથી હુકમ આવે પછી
ભગવાન મહાદેવે પણ આખા વિશ્વમાં એના જેટલા ગણો હતા, આ બધા જ ગણોને સૂક્ષ્મ રૂપે લાવી અને ધનુષ પર બેસાડી દીધા. રાજા આવે, ઓહો, ઉભો થાય, આમ ચારે બાજુ જોયા કરે અને ગયો ધનુષ પાસે. ધનુષને પાસે આમ ધનુષને જોવે અને પછી ચારે બાજુ આમ જરા આમ અભિમાનથી જોવે. જીવનમાં જેટલા લોકો અભિમાન ભેગું લઈને ગયા એ બધાને પોતાની મંજિલ સુધી પહોંચવાનો વારો નથી મળતો. ચાહે તમે વ્યવહારિક જગતની મંજિલે જતા હો તો પણ ભલે, અધ્યાત્મ જગતની મંજિલે જતા હો તો પણ ભલે, તમારી યાત્રા જે કરો છો એ યાત્રામાં બે વાત યાદ રાખવી, બે વસ્તુ છોડીને જવી. આપણે પગરખા પહેરીએ ને, આજે પગરખા, એ બૂટ બધા ભેગા થયા અને આંદોલન કર્યું. બૂટ બધાએ આંદોલન કર્યું કે આ મંદિરમાં આપણને કેમ ન જવા દે, મંદિરમાં આપણને અંદર કેમ ન જવા દે. ભગવાન પાસે જવું છે. ભગવાન પાસે ગયા. ભગવાને કીધું આ નિયમ બનાવ્યો કોને? ભગવાન કે આપણે જ બનાવ્યો. તમે અંદર આવો મને કઈ વાંધો નથી. બનાવ્યો કોને? પૂજારીએ. પૂજારીને પકડ્યા. મહારાજ, અમને અંદર કેમ પ્રવેશ નહીં? તમને પ્રવેશ ન હોય? અરે પણ શું કામ ન હોય? અમે આંદોલન કરીશું, નહીં આવવા દેતો. તમે ચામડામાં બનેલા છો એટલે તમને અંદર પ્રવેશ ન મળે. એટલે બૂટના લોકોએ કીધું અમે ચામડામાંથી છીએ. હા, આ નગારું અમારા કરતા ચામડામાં છે. આ નગારું ચામડાનું છે અને એના કરતા તો અમે વધારે હારા છીએ. અમારી પર તો કેટલી પ્રક્રિયાઓ થઈ, અમારા કરતા અપવિત્ર તો આ છે. તો એને કેમ? તો કે જવા દો ને, તમે રહેવા દો. પૂજારી ના પાડી. ના, બૂટ લોકોએ ઉગ્ર આંદોલન કર્યું. ના, કેવું જ પડે, નકર નહીં મેળાવે. પૂજારી કહ્યું કામ કરો, થોડીક વાર રોકાઈ જાવ, હમણાં આરતી થશે, આરતી કરી લેવા દો. બૂટ માન્યા ને, ના પેલા જવાબ દો. પૂજારી કીધું પેલા મને આરતી કરી લેવા દો, પછી વાત. એટલે સમજુ ભાઈ બૂટ હતો, એને કીધું કે ભાઈ રહેવા દો, એને આરતી કરી લેવા દો. આરતીનો સમય થયો, બૂટ બધા ઉભા રહી ગયા બહાર. અને એવા સમયે બીજા એક પૂજારી આવ્યા, ખૂણામાંથી બે મોટી મોટી લાકડીઓ લીધી અને નગારાને આમ આમ કર્યું ત્રાહું, અને પછી જે એક પછી એક લાકડી દીધી છે, બૂટ લોકોએ નક્કી કર્યું આપણે અંદર જવું જ નથી. સમજી ગયા? આપણે અંદર જવું નથી. આપણે કેટલા બૂટ બહાર ઉતારીને જાય છે? કેટલા બૂટ બહાર ઉતારીએ છે? કેટલા પૂછું છે? કેટલા? 2 બૂટ બહાર મૂકે છે ને મંદિરમાં. હે, મંદિરમાં જાઓ કે કોઈ પણ જીવનમાં ગમે ત્યાં જાઓ, 2 બૂટ હંમેશા બહાર ઉતારી જ દેવા. જો એ 2 બૂટ અંદર લઈને ગયા તો ભગવાનના પગથિયે જ બેહવું પડશે, અંદર નહીં જઈ શકો. એક તમારા અભિમાનનું અને એક તમારી અંધશ્રદ્ધાના, આ 2 બૂટ બહાર ઉતારીને જાજો હંમેશા માટે. આ અભિમાનના બૂટ ભેગા લઈને ગયા છે. જઈને ઉભો રહી ગયો, આમ ચારે બાજુ આમ 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 ડોળા ફાડી ફાડીને જો જાણે હમણાં અને એકદમ આમ ઝપટ મારી, આમો ઝપટ મારી. પણ શિવના ધનુષમાં એવી લીલા હતી કે જે માણસ એને અડે એની બધી શક્તિ એની અંદર વહી જાય, પોતે શક્તિ વગરનો થઈ જાય. રાજાઓ આમ આમ તૂટી ગયા, પરસેવો વળી ગયો. ધનુષ ઉપડવાની વાત એક બાજુ રહી, કોઈનાથી રતી બહાર હાલ્યું નહીં. એક પછી એક રાજા આવે, પણ કોઈનાથી જરાય પણ હલ્યું નહીં.
डिगे न शंभु सरासन कैसे, 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 कामी बचन सती मन जैसे, कामी बचन सती मन जैसे, डिगे न शंभु सरासन कैसे। તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે શિવજીનું ધનુષ જરાય હલ્યું નહીં. પણ કેમ ન હલ્યું? તો કહે છે કે જેમ કામી પુરુષના વચનોથી પતિવ્રતા નારીના ચિત્તને ડોલાવી ન શકે, એમ આ રાજાઓ અભિમાનપૂર્ણ આવેલા એ ભગવાન મહાદેવના ધનુષને જરાય હલાવી ન શક્યા. કામી પુરુષ કોઈ પતિવ્રતા નારીના ચિત્તને જેમ ડોલાવી ન શકે, એમ શિવના ધનુષને કોઈ વિચલિત ન કરી શક્યું. એક પછી એક રાજાઓ આવતા ગયા આવતા ગયા આવતા ગયા, કોઈનાથી હેલું નહીં. પાછો હેલું નહીં, આગળના રાજાની દશા જોઈ અને બીજા લોકોએ નિર્ણય ન બદલ્યો. ઘણા રાજાઓ હતા આમ શરીરમાં હૃષ્ટપુષ્ટ, ઈ ગયા, એમનાથી ધનુષ ન પીડ્યું. અમુક હુક લકડી હતા ઈ તોય ગયા. નકર આપણને આગળના 2-5 લોકો એવું કામ કરે ન થાય ને, એટલે પછી આપણે અમુક લોકોને સમજી જવાય કે હવે આમાં આપણે ખોટી આબરૂ ખોવા ન જવાય. પણ અમુકને એમ હોય કે આપણે નહીં જાય તો લોકો કે હા તો કાયર હતો, ડરપોક હતો. ક્યારેક ક્યારેક બધું પકડી રાખવા મજા નથી, ક્યારેક અમુક છોડી દેવામાં મજા છે. બધી જગ્યાએ જીતી જવામાં આનંદ નથી, અમુક જગ્યાએ હારી જવામાં આનંદ હોય છે. વાલા ભક્ત, ક્યાંક હારીને આનંદ કરવાનો હોય. જે રાજાઓથી ધનુષ ન પીડ્યું એ પાછા આવીને પાછી પોતાની જગ્યાએ બેસી ગયા, ઘરે નો વહી ગયા. કેમ? એણે નક્કી કર્યું કે મારાથી ન ઉપડ્યું, કોઈથી નહીં ઉપડે તો શું જનક એની છોકરીને કુંવારી રાખશે? એ કઈ કુંવારી નહીં રાખે. તો પછી એમ કહેશે કે તને જે આમાંથી મૂર્તિઓ ગમે, તને જે રાજા ગમે એને હારે તું લગ્ન કરી લે, વરમાળા પહેરાવી દે. કદાચ નહીં મારા ગળાને પહેરાવે, ઘરે વયો જાય, મારો વારો વયો જાય. લાઈનમાં તો બહુ બધા ઊભા હોય, પણ વારો એકનો જ આવે. બધા બેસી ગયા અને મહારાજ જનકની દશા બદલી ગઈ. મહારાજ જનક બોલ્યા છે કે શું આ ધરતીમાં હવે કોઈ ક્ષત્રિયો રહ્યા નથી? મારી દીકરી 3 વર્ષની હતી ને છતાં પણ આ ધનુષને ઉપાડીને રમતી હતી. આજ આ સંસારના ક્ષત્રિયો અહીંયા ભેગા થયા છો, પણ યાદ રાખજો, કોઈ કહેતા નહીં અમે ક્ષત્રિયો છીએ. તમારામાં હવે ક્ષત્રિયો નથી રહ્યા કોઈ. દુનિયામાં ક્ષત્રિય નથી રહ્યા એ શબ્દ સાંભળ્યા, આખી સભા મૌન રહી, કોઈ કાંઈ બોલ્યું નહીં. એકમાત્ર માણસ બોલે છે, કહી જનક અસી અનુચિત બારી. હે જનક, સાવધાન, બોલશો નહીં હો તમે. બધા રાજાઓ ચૂપ હતા, ભગવાન રામ ચૂપ હતા, પણ એની બાજુમાં બેઠેલો શેષ અવતાર લક્ષ્મણ ન ચૂપ રહી શક્યા, ઉભા થઈ ગયા. કહી જનક અસી અનુચિત બાની. જનક મહારાજને સંબોધન કરતા લક્ષ્મણજીએ એમ ન કીધું કે મહારાજ જનક, શ્રી જનક, હે મહારાજ, આવું કાંઈ જ નહીં, ખાલી કીધું હે જનક. જનક કહીને એને સંબોધન કર્યું છે. અહીંયા રામાયણના કાળમાં નકર જનકની હારે જીભા જોડી કરી એટલે બહુ અઘરું છે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં કોઈ માણસનું ક્યાંય નામ નથી, કારણ કે એ બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. ભગવાન કૃષ્ણએ લખેલો શ્રીમદ ભગવદ્ ગીતા બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. કોઈ સંપ્રદાય હારે લેવા દેવા નથી, માત્ર જીવ સાથે લેવા દેવા છે. પણ છતાંય 700 શ્લોકને વાંચજો, કોઈ જગ્યાએ કોઈ માણસનું નામ નહીં આવે. એકમાત્ર જનકનું નામ ભગવાન કૃષ્ણમાં બોલ્યા છે. આખી ગીતાજીમાં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે જનકનું નામ, કે પોતે સ્વયં સિદ્ધિને પામેલો જનક. હવે જે સ્વયં સિદ્ધિ પામી ગયું, જનકની હારે જીભા જોડી કરવી એટલે બહુ અઘરું છે. રામાયણના 2 એવા પાત્રો હતા કે એની હારે જીભા જોડી ન થાય, એક જનક મહારાજ અને એક પરશુરામજી મહારાજ. આ 2 ની હારે જીભા જોડી ન થાય. પણ આ 2 ની હારે જીભા જોડી કોઈ કરી હોય તો એકમાત્ર લક્ષ્મણે, બીજા બધા હાથ પકડી રાખ્યા. હવે એકમાત્ર લક્ષ્મણે જીભા જોડી કરી એની સાથે. લક્ષ્મણજીને એકદમ ઉગ્ર જોયા, અને જ્યારે જનક કહીને બોલાવ્યા છે ત્યારે આખી સભા સ્તબ્ધ થઈ ગયો. આ લક્ષ્મણની સામે જુએ, જનક સ્તંભી ગયા છે આમ. અને એવા સમયે રામજીએ જરાક લક્ષ્મણનો હાથ પકડીને દબાવ્યો. લક્ષ્મણ શાંત શાંત. ત્યારે લક્ષ્મણજી મહારાજ એટલું બોલ્યા છે, પ્રભુ, જ્યાં સુધી તમે સભામાં બેઠા છો ત્યાં સુધી જનકથી બોલાય કેમ આવું? તમે કદાચ આ સભામાં ન હોત અને જનક બોલ્યા હોત કે આ ધરતી વીર વિહોણી થઈ છે, આ ધરતી ક્ષત્રિય વિહોણી થઈ છે, તો હું સ્વીકારી લેત. પણ જ્યાં સુધી મર્યાદા પુરુષોત્તમ રામ અહીંયા બેઠા છે, રઘુકુળના અહીંયા રામ બેઠા છે, ત્યાં સુધી જનકથી બોલાય કેમ કે આ ધરતી વીર વિહોણી થઈ છે? એનાથી બોલી ન શકાય. વિદ્યમાન રઘુકુલ મની જાની. જ્યાં સુધી વિદ્યમાન એવા રઘુકુળ નાયક રામ અહીંયા બેઠા છો, ત્યાં સુધી આનાથી બોલાય કેમ? અને ત્યારે છતાં રામ કઈ ન બોલ્યા. એટલે લક્ષ્મણે કીધું, પ્રભુ તમે તો કઈક બોલો. હું આટલો ગુસ્સામાં આવી, આટલો લાલ થઈ ગયો, તમે કઈ બોલતા નથી. ત્યારે ભગવાને કીધું, તારે લાલ થવું બરાબર હતું, તારું લાલ થવું બરાબર ઉચિત હતું. કેમ? તો કહે છે, સૂર્ય ઉદયના સમયે પેલા લાલ દિશાઓ થઈ જાય, પછી સૂર્ય ઉદય થાય છે. સૂર્ય ઉદય થાય પેલા લાલ થઈ જાય છે, પછી બધું અંજવાળું આવે છે. તારું લાલ થવું, તારી રાતાશ બરાબર છે. અને પછી વિશ્વામિત્ર મહારાજની સામે રામજી જોવે છે, પ્રભુ શું કરું? વિશ્વામિત્ર મહારાજને થયું, એ સભામાં વાલા ભક્તો રાવણે બેઠો હતો. જે રાજાઓ બેઠા તેમાં રાવણે હતો. રાવણથી ધનુષ નહોતું પડ્યું. રાવણની પાસે જ્ઞાન બહુ હતું, બુદ્ધિ બહુ હતી, બળ બહુ હતું, પણ એને અવળી જગ્યાએ વાપર્યું. તમારી પાસે જ્ઞાન બુદ્ધિ બધું હોય, પણ તમે કેવી જગ્યાએ વાપરો છો એના ઉપર તમારી ગતિ થાય છે. જ્ઞાન અને બળ તો દુર્યોધનમાં હતું. જેટલું અર્જુન પાસે તાકાત, એના જેવો જ તાકાત, એવો જ વીર હતો એ દુર્યોધન. છતાં અર્જુનને ભગવાનના દર્શન થયા. આંખો અર્જુન નહીં હતી અને આંખો દુર્યોધન નહીં હતી, પણ અર્જુનને ભગવાનના એ વિરાટ સ્વરૂપના દર્શન થયા. બાકી નકર અર્જુનને ભગવાને કુરુક્ષેત્રમાં વિરાટ રૂપ દેખાડ્યું ને, અર્જુનને વિરાટ રૂપ દેખાડ્યું. એના પહેલા ભગવાને દુર્યોધનની સભામાં વિરાટ સ્વરૂપ દેખાડ્યું હતું, પણ એ અંધને દેખાણું નહીં ક્યાંય. એને પરમાત્માના ન દેખાણા. અને કહ્યું, આને બંદી કરી લ્યો, આને બંદીવાન બનાવી લ્યો. જ્યારે ભગવાન દ્વારપાળ બનીને આવ્યા, દૂત બનીને આવ્યા સંદેશો દેવા, ત્યારે ભગવાન સમજાવે ન સમજ્યો. પરમાત્માએ વિરાટ સ્વરૂપના દર્શન કરાવવાની ઝાંખી કરાવી, પણ એને દેખાણા નહીં. પરમાત્માને કેદ કરવા ગયો હતો. અહીંયા રાવણ પણ હતો, પણ રાવણથી પણ જરા એનું ધનુષ હલ્યું નહીં, એની પણ ફજેતી થઈ. અને ત્યારે વિશ્વામિત્ર મહારાજે રામની સામે જોઈ કીધું, રામ ઉભા થાવ. જનકના હૃદયમાં જે તાપ થયો છે એને શા
ઉઠવ રામ ભંજવ ભવ ચાપા. ઉઠવ રામ ભંજવ ભવ ચાપા. હે રામ ઉભા થાવ. હવે તમે ઉભા થાવ અને જનકના હૃદયમાં જે પરિતાપ થયો છે એને શાંત કરો. મેટહું તાત જનક પરિતાપા. મેટહું तात જનક પરિતાપા. ઉઠવ રામ ભંજહુ ભવ ચાપા. અને રામ ઉભા થયા છે. જ્યારે ઓલા અન્ય રાજાઓ જ્યારે જતા હતા ને ધનુષ્યને તોડવા, તેમાં અને રામ ઉભા થયા એમાં બેમાં તફાવત છે. કેટલો તફાવત છે? બધા લોકો જ્યારે ઉભા થયા અને સીધા ધનુષ પાસે પહોંચી ગયા, અને રામ ઉભા થયા ધનુષ પાસે પેલા નથી ગયા. સૌથી પેલા બે હાથ જોડી અને પોતાની માતા કૌશલ્યાને અને પિતા દશરથને પ્રણામ કર્યા છે. મનોમન માત પિતાને પ્રણામ કર્યા છે. પછી ત્યાં સભાસદો જે ગુરુજનો હતા એને પ્રણામ કર્યા. બધા વડીલ રાજાઓને પ્રણામ કર્યા. ધનુષની નજીક ગયા. જેનું ધનુષ હતું એ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી છે કે હે મહાદેવ, આ તમારું ધનુષ છે, એને તોડવાનો વારો મારો છે. એને પ્રણામ કર્યા અને પછી ધનુષને પ્રણામ કર્યા કે મારે તને તોડવાનું છે. તમે નમો એટલે સામે વાળાને ગમી જ જાવ, એમાં સંશય નથી આ સંસારમાં. તમે નમો તો ગમો. ધનુષને કેટલી મર્યાદા છે. જેને તોડવાનું છે એને પણ પ્રણામ કર્યા, મારે તને તોડવાનું છે. ઉઠવ રામ ભંજવ ભવ ચાપા. ઉઠહું રામ ભંજહુ ભવ ચાપા. મેટહું तात જનક પરિતાપા. મેટહું तात જનક પરિતાપા. જેવા રામજી પ્રભુ ધનુષની પાસે ગયા, અત્યાર સુધી માં જાનકીએ માં પાર્વતીને પ્રાર્થના કરી હતી કે કોઈના હાથથી ધનુષ હલવું ન જોઈએ, અને હવે પ્રાર્થના કરી કે માં રામથી આ ધનુષ ઉપડી જવું જોઈએ. પાર્વતીએ પ્રાર્થના સ્વીકારી. ભગવાન મહાદેવને કીધું. ભગવાન મહાદેવે પોતાનો ગણ ઉપાડી લીધો. ધનુષ હળવું ફૂલ થયું. મધ્યમાંથી ભગવાન આમ ધનુષને પકડે છે. મધ્યમાંથી ધનુષને પકડે છે. ભગવાનને લીલા કરવી છે. હું બ્રહ્મ છું, જો ઓળખાઈ જશે તો પછી મારી લીલાઓ અધૂરી રહી જશે. અને એવા સમયે પરમાત્માએ લીલા કરી કે ભગવાને જેમ આમ બરાબર એક નાનું છોકરું પોતાના રમકડાને ઉપાડે, અને ઉપાડી લીધું એક સાથે. ધનુષ પડ્યું. ચારે બાજુની દિશાઓ મંડી છે ગાજવા. સમુદ્ર મંડ્યા છે ખળભળવા. ધનુષને નીચે રાખ્યું. એક હાથથી ધનુષને પકડી, પગની આડે બીજા ધનુષના છેડાને દબાવી અને એ ધનુષના ભાગને નીચે લાવી અને પણસ ચડાવવા જાય ત્યારે ભગવાનની માયા થકી, ભગવાનની લીલા થકી એ ધનુષ મધ્યમાંથી તૂટ્યું. તે ક્ષણ